મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ દિવસભર રિંગ રોડ બાબા સાહેબની પ્રતિમાએ લાંબી કતારો લાગી હતી. દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેરના રિંગ રોડમાં દરવાજા ખાતે આવેલા બાબા સાહેબની પ્રતિમાને રાજકીય પાર્ટીઓ તથા ભીમ સૈનિકો દ્વારા હાર અને વંદન કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી જ લોકો બાબા સાહેબને ફૂલહાર કરી વંદન કરવા માટે પહોંચી ગયા હતા, જેમાં ભાજપ, કોંગ્રેસ તથા સમસ્ત આંબેડકર સમાજ બહોળી સંખ્યામાં પહોંચ્યા હતા. સાથે જ બાબા સાહેબની પ્રતિમાએ પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે ચાંપતો બંદોબસ્તનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વરત્ન વંદનીય બોધિસત્વ ભારત રત્ન પરમ પૂજ્ય ડૉક્ટર આંબેડકરજીની 133મી સાર્વજનિક જન્મજયંતિ બિન રાજકીય રીતે ઉજવવાનું ભવ્ય આયોજન ડૉક્ટર આંબેડકર જન્મજયંતિ ઉજવણી સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. સમિતિ દ્વારા આજે સવારે અહીંયા 9 વાગ્યાથી પુષ્પાર અર્પણનું કાર્યક્રમ છે. સાંજે 4:30 કલાકે સુરત રેલવે સ્ટેશનથી આદરણીય વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને પુષ્પાર અર્પણ કરી લોકશાહી બચાવો, બંધારણ બચાવો વિશ્વ સંદેશ યાત્રાનું એક આયોજન આ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. અને સાહેબ ડૉક્ટર આંબેડકર એ કેવલ દલિતોના નેતા નહીં હતા. બાબા આંબેડકર સમગ્ર ભારત વર્ષ માટે અને સમગ્ર માનવ મુક્તિના સંગ્રામ માટે પોતાનું યોગદાન આપ્યું છે. બાબા આંબેડકરે કરોડો મહિલાઓને ઉદ્ધાર કર્યું છે. હિન્દુ કોડ બિલના બાબા આંબેડકર પ્રખર હિમાયતી હતા. અને આજે આ સમિતિ દ્વારા બાબા આંબેડકરજીનો વિચાર જન જન સુધી પહોંચે આ પ્રયાસ સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને તેના એક ભાગરૂપે આ જન્મજયંતિ મહોત્સવ ઉજવણી આ સુરત ખાતે થઈ રહી છે. આજે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના 148 દેશોમાં બાબા આંબેડકરની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. એથી એમની જે મહાનતા છે, એમની જે નોલેજ ઓફ સિમ્બલ કહેવામાં આવે છે, એની પ્રતિતિ સમગ્ર વિશ્વને થઈ છે. હું સૌ દેશવાસીઓને બાબા આંબેડકર જન્મજયંતિના પાવન પ્રસંગે હાર્દિક અભિનંદન આપું છું. અને યુવા મિત્રોને જે બાબા આંબેડકરે જે આપણે સંદેશ આપ્યું છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને પોતાના હક અને અધિકાર માટે સંઘર્ષ કરો, એ સૂત્રને સૌએ આપણા જીવનમાં ઉતારવો જોઈએ. તો જ સાચા અર્થમાં આપણે બાબા આંબેડકરજીની જન્મજયંતિ ઉજવણી કરી એ સાબિત થશે. 133મી જન્મજયંતિ એક તરફ ઉજવી રહ્યા છીએ, બીજી તરફ વાત કરીએ તો શું લાગે છે તમને બંધારણનો ક્યાંક ને ક્યાંક અમલ થતો હોય છે કે નથી, અથવા તો ન્યાય માટે સામાન્ય માણસે ન્યાય માટે હજી પણ લડવું પડે છે, શું કહેજો? આ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે દેશમાં એક પ્રકારનું અસહિષ્ણુતાનું વાતાવરણ ઊભું થયું છે. તમે જોઈ શકો કે પાછા ટાઈમે કેટલાક જે સેલિબ્રેટેડ લોકો છે એમને પોતાના એવોર્ડ ભારત સરકારને રિટર્ન કરેલા. એમને એવું માનવું છે કે જે બંધારણમાં મૌલિક અધિકારો બાબા સાહેબ આંબેડકરે આ સમગ્ર ભારતીય સમાજને આપ્યા છે, એ બંધારણીય અધિકારોનો કશે ને કશે હનન થઈ રહ્યું છે. કશે ને કશે એ અધિકારોને ઠેજ પહોંચવાનું કામ સત્તામાં બેસેલા કેટલાક પરિબળો, કેટલાક નેતાઓ, કેટલાક લોકો કરી રહ્યા છે. એક પ્રકારે એમ કહું તો આ દેશમાં લોકશાહીના બદલે હિટલરશાહી અને હુકુમશાહી જેવું વાતાવરણ નજર આવી રહ્યું છે. અને માટે બાબા સાહેબ આંબેડકરના જે બંધારણ છે એને બચાવવાની આપણે સૌની જરૂર છે. અને આ બંધારણમાં ચાહે ટાટા હોય, બિરલા હોય, કે ઝૂંપડપટ્ટીમાં રહેનાર સામાન્ય માણસ હોય કે મજદૂર હોય કે કિસાન હોય, સૌને એક ઊંટના અધિકાર આપ્યું છે. અને એ જ કેટલાક પરિબળોને આ ખપતું નથી. એમને એવું લાગે છે કે ભાઈ જે સમાજમાંથી જે ગરીબ લોકો છે અને એ ગરીબ જ રહે અને બીજા કોઈ આગળ નહીં જાય. આજે જે અનામતના અધિકારો બાબા સાહેબ આંબેડકરે કેવલ SC ST ઓબીસીને જ નહીં પરંતુ 85% જે ઓબીસી સમાજ છે એમને પણ આપેલા છે. પરંતુ એવું જ કહેવામાં આવે છે કે ભાઈ આ તો ખાલી દલિતો માટે જ છે. તો અમારી સરકારની પણ વિનંતી છે કે બાબા સાહેબે લખેલ બંધારણ પ્રત્યે આપ લોકોએ એકદમ મજબૂતાઈથી કામ કરવું જોઈએ. મને યાદ છે કે જ્યારે માનનીય વડાપ્રધાન આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એ માથા પર બંધારણ લઈને ગુજરાતમાં એમણે બંધારણ યાત્રા કાઢેલી. પરંતુ એમના જ નજરમાં ગત વર્ષો દરમિયાન જંતર મંતર ખાતે એમના જ પાર્ટીના કેટલાક લોકોએ ભારતીય સંવિધાનને બાળવાનો પ્રયત્ન કર્યો અને બાળ્યો, પણ એમના સાથે એમને કાયદેસર ગુનો નહીં પકડ્યો. બીજો કોઈ માણસ એક શબ્દ બી ઉચ્ચારે એના સામે તરત ED, CBI, રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગે છે. પણ બંધારણ બાળનાર સામે કંઈ કાર્યવાહી થતી નથી. એના પર જે થાય છે, આજે કેટલાક લોકો કહે છે કે 400 પાર તો બંધારણ ગાયબ, એ વાતો કરી રહ્યા છે. તે સમયે સૌ ભારતીય નાગરિકોની જરૂર એ ફરજ છે કે લોકશાહી બચાવો, સંવિધાન બચાવવા માટે મેદાને આવવું પડશે. પણ કાલે મોદી સાહેબ બોલ્યા કે બાબા સાહેબ બી આવશે ખુદ તો બંધારણ નહીં બદલશે. પણ કેટલાક લોકોના બોલણીમાં અને કરણીમાં
બહુ ફરક છે અને માટે આપણે જાગૃત રહીને આ સંવિધાનને બચાવવા માટે આ વિશ્વ શાંતિ સંદેશ યાત્રા અને લોકશાહી બચાવ સંવિધાન બચાવ યાત્રામાં આજે બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિને મોટી સંખ્યામાં પધારવા હાર્દિક અપીલ કરું છું.